નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે પ્રેમની પરિભાષા. આ કાવ્યરચનાના શબ્દો આપને પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. દુનિયામાં પ્રેમ જેવો પવિત્ર શબ્દ કદી ન હોત તો અઢી અક્ષરના શબ્દને કોઈ સમજી શક્યું ન હોત. દુનિયામાં પ્રેમ જેવો પવિત્ર શબ્દ કદી ન હોત તો અઢી અક્ષરના શબ્દને કોઈ સમજી શક્યું ન હોત. લાગણી અને વફાદારી કોઈના હૃદયમાં ન હોત તો સમર્પણ અને ત્યાગનું દુનિયામાં કદી મૂલ્ય ન હોત. લાગણી અને વફાદારી કોઈના હૃદયમાં ન હોત તો સમર્પણ અને ત્યાગનું દુનિયામાં કદી મૂલ્ય ન હોત. માની મમતા અને પિતાની છત્રછાયા ન હોત તો સંતાનો અને સ્નેહનો લાભ કદી મળી શક્યો ન હોત. માની મમતા અને પિતાની છત્રછાયા ન હોત તો સંતાનોને સ્નેહનો લાભ કદી મળી શક્યો ન હોત. ભાઈ અને બહેન વચ્ચેનો પવિત્ર સંબંધ ન હોત તો ભાઈના કાંડે રક્ષા બાંધવાની પરંપરા કદી ન હોત. ભાઈ અને બહેન વચ્ચે પવિત્ર સંબંધ ન હોત તો ભાઈના કાંડે રક્ષા બાંધવાની પરંપરા કદી ન હોત. મિત્રો વચ્ચે મિત્રતામાં પ્રેમ ભરી મહેક ન હોત તો સુદામાનું શ્રી કૃષ્ણ સાથે મિલન કદી થયું ન હોત. મિત્રોની વચ્ચે મિત્રતામાં પ્રેમભરી મહેક ન હોત તો સુદામાનું શ્રી કૃષ્ણ સાથે મિલન કદીએ થયું ન હોત. અર્જુનને શ્રી કૃષ્ણની વચ્ચે જો મિત્રતા ન હોત તો અર્જુનના રથના સારથી શ્રી કૃષ્ણ કદી બન્યા ન હોત. અર્જુનને શ્રી કૃષ્ણની વચ્ચે જો મિત્રતા ન હોત તો અર્જુનના રથના સારથી શ્રી કૃષ્ણ કદી થયા ન હોત. પતિ પત્ની વચ્ચે પ્રેમનો તંતુ મજબૂત ન હોત તો આ દુનિયામાં દાંપત્ય જીવનનું કદી મહત્વ ન હોત. પતિ પત્ની વચ્ચે પ્રેમનો તંતુ મજબૂત ન હોત તો આ દુનિયામાં દાંપત્ય જીવનનું કદી મહત્વ ન હોત. મુરલી પ્રેમની પરિભાષાને કોઈ સમજ્યું ન હોત તો પ્રેમ વિના દુનિયામાં માનવ કદી માનવ બન્યો ન હોત. મુરલી પ્રેમની ભાષાને કોઈ સમજી શક્યું ન હોત તો પ્રેમ વિના દુનિયામાં માનવ કદી માનવ બન્યો ન હોત. પ્રેમ વિના દુનિયામાં માનવ કદી માનવ બન્યો ન હોત. માનવ કદી માનવ બન્યો ન હોત. તો દોસ્તો, આપ સૌએ મારી પ્રથમ કાવ્યરચના સાંભળી. હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે નથી છુપાવી શકતો. તો હું આ કાવ્યરચનાના શબ્દ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. કાગળમાં નજર નાખું તો તારો ચહેરો દેખાય છે. કાગળમાં નજર નાખું તો તારો ચહેરો દેખાય છે. કલમથી કાગળમાં લખું તો તારું નામ જ લખાય છે. કલમથી કાગળમાં લખું તો તારું નામ જ લખાય છે. હવે હું નથી છુપાવી શકતો આ વાતને ઓ સનમ. હવે હું નથી છુપાવી શકતો આ વાતને ઓ સનમ. તારું નામ લખતા મારા હૃદયમાં પ્રેમ ઉભરાય છે. તારું નામ લખતા મારા હૃદયમાં પ્રેમ ઉભરાય છે. કંઈક વિચારું તો મને તારા જ વિચારો આવે છે. કંઈક વિચારું તો મને તારા જ વિચારો આવે છે. તારા મિલન માટે મનમાં અધિરાય વધી જાય છે. તારા મિલન માટે મનમાં અધિરાય વધી જાય છે. હવે હું નથી છુપાવી શકતો આ વાતને ઓ સનમ. હવે હું નથી છુપાવી શકતો આ વાતને ઓ સનમ. તારા વિચારોમાં જ આખી રાત વીતી જાય છે. તારા વિચારોમાં જ આખી રાત વીતી જાય છે. આયનામાં નજર નાખું તો નૈનોમાં તું જ દેખાય છે. આયનામાં નજર નાખું તો નૈનોમાં તું જ દેખાય છે. હૃદય પર હાથ રાખું તો ધડકન તારી સંભળાય છે.
હૃદય પર હાથ રાખું તો ધડકન તારી જ સંભળાય છે. હવે હું નથી છુપાવી શકતો આ વાતને ઓ સનમ. હવે હું નથી છુપાવી શકતો આ વાતને ઓ સનમ. મુરલીમાં પણ તારી જ પ્રેમની ધૂન છેડાઈ જાય છે. મુરલીમાં પણ તારી જ પ્રેમની ધૂન છેડાઈ જાય છે. મુરલીમાં પણ તારી જ પ્રેમની ધૂન છેડાઈ જાય છે. તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી જેના શબ્દ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો મિત્રો, આ પ્રેમથી મારી કાવ્યરચનાના વિડીયો જુઓ, સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું તો મિત્રો, આ મારી લાઈવ કાવ્યરચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરી વાદ્યનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરી વાદ્યનું સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ ફ્લ્યુટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.